પહેલગામ આતંકવાદી હુમલા પછી દિલ્હીમાં મિટિંગોનો ધમધમાટ ચાલુ છે, પણ એવામાં આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્માએ એક ટ્વીટ કર્યું અને બહુ સૂચક છે. એ શું હતું એ પહેલા જુઓ. એમણે લખ્યું છે, બલુચિસ્તાન સ્વતંત્ર આંદોલનના મૂળમાં 1947-48ની ઉથલ-પાથલ વાળી ઘટનાઓ છે. આંદોલન તેમની ગરિમા, અધિકાર અને ભાગ્ય પર નિયંત્રણ પર સ્થાયી આકાંક્ષાનું પ્રતીક છે. એક એવો સંઘર્ષ જે અપાર બલિદાન, બદલાવ અને સ્વતંત્રતા માટે અખંડ ભાવના દર્શાવે છે. બલુચિસ્તાનના એક લેખકે એમના ટ્વીટનો જવાબ આપ્યો અને એવું લખ્યું કે બલુચિસ્તાનના દેશભક્ત લોકો તમારા નિવેદનને સમર્થન આપે છે. હેમંત વિશ્વ શર્મા અત્યારે બલુચિસ્તાનને શું કામ યાદ કરે છે અને એના વિશે કેમ વાત કરે છે, આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. પાકિસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિ આપણે એક નકશાથી સમજીએ. પહેલા એમાં 4 મુખ્ય પ્રાંત છે: પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન. સૌથી મોટો વિસ્તાર પાકિસ્તાનનો છે બલુચિસ્તાન, અને અત્યારે આ બલુચિસ્તાને પાકિસ્તાનના નાકમાં દમ કરી દીધો છે. બલુચિસ્તાનની ઓળખ અને મહત્વ શું છે? પાકિસ્તાનના 4 પૈકીનો એક મહત્વનો પ્રાંત છે. દક્ષિણ પશ્ચિમે આવેલો પ્રદેશ છે. ઈરાન, અફઘાનિસ્તાન સાથેની સરહદ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રાંત છે. પાકિસ્તાનની 44% જમીન આ પ્રાંતમાં છે. વસ્તી લગભગ 1.5 કરોડ છે, જે કુલ વસ્તીના 5% છે. પણ તાંબુ, કોલસો, સોનું અને યુરેનિયમનો ભંડાર છે આ બલુચિસ્તાન. અહીં ગ્વાદર બંદર પણ આવેલું છે, અને ચીનનો જે કોરિડોર છે, ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર CPEC, એ પણ એનો એક હિસ્સો છે. પાકિસ્તાન અત્યારે 3 બાજુથી ઘેરાયેલું છે. એક બલુચિસ્તાન જે પાકિસ્તાનના પશ્ચિમ છેડે છે, એક તાલિબાન, અને બીજી બાજુ છે ભારત. પહેલગામના હુમલામાં પાકિસ્તાનનો હાથ સ્પષ્ટ થઈ ગયો છે. એટલે હવે પાકિસ્તાન માટે સમસ્યા એ છે કે કઈ બાજુની સરહદ પર ધ્યાન આપવું. ભારતે બાંગ્લાદેશમાં જે કર્યું એવું બલુચિસ્તાનમાં કરી શકે કે કેમ, એવી ચર્ચા ચાલે છે. બલુચિસ્તાન પાકિસ્તાનના બીજા છેડે છે, એટલે ભારતની કોઈ સરહદ બલુચિસ્તાન સાથે અડતી નથી. આઝાદી પહેલા બલુચિસ્તાન 4 ભાગોમાં વહેંચાયેલું હતું: કલાત, ખારાન, લોસબેલા અને મકરાન. આ ચારેયમાં સૌથી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.